દ્વારકાધીશની યાત્રા ક્યારે થાય ખબર છે? એમની કૃપા થાય ને તો થાય. અને જો તેની કૃપા થાય અને જો તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે જાઓ ને તો હૃદયથી જાજો. દ્વારકાધીશના નગરની અંદર પ્રવેશ કરો ને ખુલ્લા પગે દ્વારકાધીશ આગળ જાજો. કારણ કે દ્વારકાધીશની આગળ સુદામા પણ ખુલ્લા પગે ગયા હતા. ખુલ્લા પગે જાઓ ને પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય. તમે 52 ગજની ધજાની સાથે 56 સીડીના દર્શન કરજો. અને દ્વારકાધીશના ચરણોમાં આપણે ચિત્ત રગાડવાથી આપણું મન, બુદ્ધિ અને ચિત્ત પવિત્ર થાય. જે અપેક્ષા, જે આશા, જે મનોરથ રહીને જો દ્વારકા જશો ને, દ્વારકાધીશ તમારા મનના મનોરથ, મનની ઈચ્છા અને મનની અપેક્ષા પૂર્ણ કરશે.